શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 28 દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાનયજ્ઞાશ્ચયતે સંશિતવ્રતા। કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે, તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોર તપસ્યા કરે છે। કેટલાક અષ્ટાંગ યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોર વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે। મનુષ્યો તેમની પ્રકૃતિ, પ્રેરણા, પ્રવૃત્તિઓ, વ્યવસાયો, મહત્વાકાંક્ષાઓ અને સંસ્કારો પૂર્વજન્મની સંચિત વૃત્તિઓ અનુસાર એકબીજાથી ભિન્ન હોય છે। શ્રીકૃષ્ણ અર્જુનને જ્ઞાત કરાવે છે કે યજ્ઞો અનેક પ્રકારના હોય છે, પરંતુ જ્યારે તે ભગવાનને સમર્પિત થાય છે ત્યારે તે મન અને ઇન્દ્રિયોની શુદ્ધિનું તથા આત્માની ઉન્નતિનું સાધન બની જાય છે। આ શ્લોકમાં તેઓ આવા 3 પ્રકારના યજ્ઞોનો ઉલ્લેખ કરે છે। દ્રવ્ય યજ્ઞ। સંસારમાં કેટલાક લોકોને સંપત્તિ અર્જિત કરવામાં અને તેને દિવ્ય પ્રયોજનાર્થે દાન કરવામાં રુચિ હોય છે। યદ્યપિ તેઓ વિશાળ અને જટિલ વ્યાવસાયિક પ્રયાસોમાં વ્યસ્ત હોય છે, છતાં તેમનો આંતરિક ઉદ્દેશ્ય અર્જિત ધન દ્વારા ભગવાનની સેવા કરવાનો હોય છે। આ પ્રમાણે તેઓ તેમની ધન અર્જિત કરવાની વૃત્તિ ભગવદ ભક્તિમાં યજ્ઞરૂપે સમર્પિત કરે છે। બ્રિટિશ ઉપદેશક તથા મેથોડિસ્ટ ચર્ચના સંસ્થાપક જ્હોન વેસ્લેએ તેમના અનુયાયીઓને ઉપદેશ આપ્યો કે જેટલું ધન અર્જિત કરી શકો, કરો। જેટલું બચાવી શકો, બચાવો। જેટલું આપી શકો, આપો। યોગ યજ્ઞ। ભારતીય તત્વદર્શનમાં યોગ દર્શન એ 6 વિદ્વાનો દ્વારા રચિત 6 દાર્શનિક મીમાંસાઓમાંથી એક છે। જૈમિનીએ મીમાંસા દર્શન લખ્યું, વેદ વ્યાસે વેદાંત દર્શન લખ્યું, ગૌતમ ઋષિએ ન્યાય દર્શન લખ્યું, કનાડ ઋષિએ વૈશેષિક દર્શન લખ્યું, કપિલ મુનિએ સાંખ્ય દર્શન લખ્યું અને પતંજલિએ યોગ દર્શન લખ્યું। પતંજલિએ યોગ દર્શનમાં અષ્ટધા માર્ગનું વર્ણન કર્યું છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે શારીરિક મુદ્રાઓથી આરંભ થઈને મન પર વિજય પ્રાપ્ત કરવા પર સમાપ્ત થાય છે। પતંજલિ યોગ દર્શન સ્પષ્ટ વર્ણન કરે છે। સમાધિ સિદ્ધિરીશ્વર પ્રણિધાનાત। યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ઈશ્વરને શરણાગત થવું પડશે। તેથી જ્યારે અષ્ટાંગ યોગ પ્રત્યે રુચિ ધરાવતા મનુષ્યોમાં ભગવદ પ્રેમ અંગે રુચિ ઉત્પન્ન થાય છે, ત્યારે તેઓ તેમની યોગિક સાધનાની યજ્ઞ સ્વરૂપે ભક્તિરૂપી અગ્નિમાં આહુતિ આપે છે। આનું સુંદર ઉદાહરણ જગદ્ગુરુ કૃપાળુ યોગ નામની યૌગિક પ્રણાલી છે, જેમાં અષ્ટાંગ યોગના શારીરિક આસનોનો અભ્યાસ ભગવાનના દિવ્ય નામોના સ્મરણ સાથે ભગવદ યજ્ઞ સ્વરૂપે કરવામાં આવે છે। આ પ્રકારની યૌગિક મુદ્રાઓના ભક્તિયુક્ત સંયોજનના પરિણામે સાધકની શારીરિક, માનસિક તેમજ આધ્યાત્મિક શુદ્ધિ થાય છે। જ્ઞાન યજ્ઞ। કેટલાક લોકોને જ્ઞાનના સંવર્ધનમાં રુચિ હોય છે। આ પ્રકારનું વલણ તેમને ભગવાનનું જ્ઞાન તથા તેમના પ્રત્યેના પ્રેમની વૃદ્ધિ માટે ગ્રંથોનું અધ્યયન કરવાના યથોચિત માર્ગ તરફ દોરી જાય છે। સા વિદ્યા તન્મતિર્યયા। વાસ્તવિક જ્ઞાન એ છે જે આપણી ભગવદ ભક્તિમાં વૃદ્ધિ કરે। આ પ્રકારે અધ્યયનશીલ સાધક જ્ઞાનયજ્ઞમાં તલ્લીન થઈ જાય છે અને જ્યારે તે ભક્તિભાવથી પરિપ્લુત થઈ જાય છે, ત્યારે તે તેને ભગવાન સાથેના પ્રેમયુક્ત ઐક્ય તરફ દોરી જાય છે।